Hello students, I welcome to all of you in this session subject related industrial engineering. We have covered the statistical control background, various types of charts such as X-bar chart, R chart, variable chart, and we have mainly divided into two categories, okay, variable chart and attribute chart. At variable chart, those which we measure, an attribute chart which we count, okay, whether we accepted or not accepted, okay. And today we will discuss some one example on X bar and R chart, and some equation which we have already covered in the previous session. Okay, તો અહીંયા આપણે આજે ચલનાત્મક ગુણવત્તાના આલેખ દોરવાની રીત. તો ચલનાત્મક ગુણવત્તાના આલેખ દોરવાની રીતમાં આપણે અહીંયા તમે જોતા હશો તો ચલનાત્મક ગુણવત્તાના આલેખ દોરવાની રીત એમાં આપણે ઇક્વેશન જોયું તો એક્સ ડબલ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ બાર ડિવાઇડેડ બાય કેપિટલ એન અને આર બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર ડિવાઇડેડ બાય એન. ઓકે, એમાં આપણે આર શું છે, એક્સ ડબલ બાર શું છે, બધું જોઈ ગયા. રિપીટ કરી દઈએ તો એક્સ ડબલ બાર ઉપસમૂહોની સરેરાશનું મધ્યક છે, આર બાર આર વિસ્તારનું મધ્યક, જે આપણે આર ચાર્ટ ડ્રો કરીશું એમાં આરનું મધ્યક છે, એક્સ બાર ઉપસમૂહની સરેરાશ, ઓકે, જે આપણે ઉપસમૂહ લઈશું એનું સરેરાશ, આર ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર છે, એન ઇઝ કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ રેન્ડમ સેમ્પલની સંખ્યા છે, એક્સ ડબલ બાર એ એક્સ બાર આલેખની મધ્યરેખા છે અને આર બાર એ આર આલેખની મધ્યરેખા છે. તો આપણે અગેન ઇક્વેશન અહીંયા જોયું હતું યુસીએલ ઇઝ ઇક્વલ ટુ યુસીએલ એટલે એક્સ બાર અપર કંટ્રોલ લિમિટ યુસીએલ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર પ્લસ એ ટુ આર બાર, અથવા સેકન્ડ જે ઇક્વેશન છે યુસીએલ એક્સ બાર યુસીએલ પ્રિફિક્સમાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર પ્લસ 3 સિગ્મા એક્સ, રાઈટ, જ્યાં એ ટુ અચળ છે, બરાબર. ધેન લોઅર કંટ્રોલ લિમિટ એલસીએલનું ઇક્વેશન હતું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર માઇનસ એ ટુ આર બાર, અથવા એલસીએલ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર માઇનસ 3 સિગ્મા, રાઈટ. એટલે આપનું જે નેચરલ કોઝ જે છે, ઓકે, આકસ્મિક કારણ જે છે એ પ્લસ ઓર માઇનસ 3 સિગ્માની વચ્ચે રહેવું જોઈએ, પ્લસ ઓર માઇનસ 3 સિગ્માની વચ્ચે રહેવું જોઈએ, બરાબર. તો હવે આ બીજી એની રીત જે આર આલેખનું જે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ શોધવાનું ઇક્વેશન છે. અપર કંટ્રોલ લિમિટ યુસીએલ ઇઝ ઇક્વલ ટુ D4 આર બાર અને લોઅર કંટ્રોલ લિમિટ પ્રિફિક્સમાં આર ઇઝ ઇક્વલ ટુ D3 આર બાર, રાઈટ. તો આપને ઓલરેડી કવર કરી ચૂક્યા છે આનું, રાઈટ. હવે આપણે જે યુસીએલ અને એલસીએલ એક્સ બાર આલેખ કઈ રીતે ડ્રો કરવો, તો અહીંયા તમે જોતા હશો ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો હોરિઝોન્ટલ લાઇન એન્ડ વર્ટિકલ લાઇન, રાઈટ. એન્ડ અહીંયા ઉપસમૂહોની સંખ્યા આવશે એટલે સેમ્પલ નંબર આવશે વિચ યુ હેવ ટેકન, ઓકે. ઉપસમૂહ નંબર એટલે સેમ્પલ નંબર, અને વાય એક્સિસ પર આવશે તમારી જે એવરેજ છે, ઓકે, અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્સ ડબલ બાર તમારો જે આવે એને મધ્યરેખા વડે દર્શાવવાનું, રાઈટ.
અપર કંટ્રોલ લિમિટ નક્કી કરવા માટે આપણે ઇક્વેશન ઉપર જોયું એક્સ ડબલ બાર પ્લસ A2R બાર, અને લોઅર કંટ્રોલ નક્કી કરવા માટે એટલે નીચલી નિયંત્રણ સીમા નક્કી કરવા માટે LCL નક્કી કરવા માટે એક્સ ડબલ બાર માઇનસ A2R બાર, રાઈટ. એન્ડ વી હેવ ડ્રો ધ લાઇન LCL અને UCL, ઓકે. અને એક્સ એક્સિસ પર આપણે ઉપસમૂહ ડ્રો કરીશું, રાઈટ. દેન એ જ રીતે આપણે આર ચાર્ટ ડ્રો કરવા માટે નિયંત્રણ ચાર્ટ ડ્રો કરવા માટે આર આલેખ, રાઈટ. મેં એને ચાર્ટ ડ્રો કરવા માટે આપણે એક્સ એક્સિસ ઉપર આપણે ઉપસમૂહ નંબર લઈશું 1 2 3 4 5 અપ ટુ 12, રાઈટ. એટલે જે આપણે સેમ્પલ નંબર લઈશું એ આપણે એક્સ એક્સિસ પર ડ્રો કરીશું અને વાય એક્સિસ પર આપણે રેન્જ ચાર્ટ, રાઈટ. UCL ઉપલી નિયંત્રણ સીમા રેખા, જેનું ઇક્વેશન હતું D4R બાર, અને નીચલી LCL નીચલી કંટ્રોલ સીમા એટલે લોઅર કંટ્રોલ લિમિટ, અને એને આપણે D3R બાર વડે ફાઇન્ડ કરીશું. અને તમારું જે રેન્જ છે આર, તમારું જે મીન છે, સરેરાશ છે આર બાર, એ આપણે વચ્ચે મધ્ય રેખા વડે દર્શાવીશું, રાઈટ. ઓકે. એટલે આપણે જેટલા પણ પોઈન્ટ મળશે એ આપણે અહીંયા માન લો કે પહેલો પોઈન્ટ મળે છે અહીંયા, બીજો પોઈન્ટ મળે છે અહીંયા, દેન થર્ડ સી, દેન ફોર્થ, ઓકે. fourth suppose we get here, right. So finally we draw the straight line, right, all the points we join, okay. એટલે આપણને આજનો એક ચાર્ટ મળશે જેને આપણે કહીશું કંટ્રોલ ચાર્ટ, રાઈટ. તો બધા જેટલા પણ પોઈન્ટ આપણે છે એને જોઈન કરીને આપણે જે ફાઇનલી ટ્રેન મળે છે એને આપણે કંટ્રોલ ચાર્ટ કહીશું, રાઈટ. તો આ તો આર આલેખ, ઓકે. હવે આર આલેખમાં ફરી દરેક આલેખ દોરવા માટે એક્સ બાર અને આરના મૂલ્યોના બિંદુઓ માર્ક કરો અને દરેક બિંદુઓને સીધી રેખા વડે જોડો. વી હેવ ઓલરેડી ડિસ્કસ. દેન ફાઇનલી એક પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્માનું શોધવાનું સૂત્ર છે આર બાર ડિવાઇડેડ બાય D2, રાઈટ. જે D2 આપણને આ કોષ્ટક નીચે જે કોષ્ટક છે એમાં આપણને મળે છે. સપોઝ ફોર એક્ઝામ્પલ આપણને માન લો કે સેમ્પલ સાઇઝ જે છે એ 4 છે, રાઈટ. n=4 છે. તો એમાં A2ની વેલ્યુ તમે જોતા હશો 0.729, D3ની વેલ્યુ 0 છે, અને D4ની વેલ્યુ 2.285, અને D2 સ્મોલ D2ની કિંમત છે 2.059, ઓકે. સપોઝ વી ટેક ધ સેમ્પલ સાઇઝ 3, તો વી ગેટ A2 વેલ્યુ 1.023, D3 0, D4 2.574, અને સ્મોલ D2 1.69. તો આ રીતે આપણને કોષ્ટકનો ઉપયોગ કરીને A2, D3, D4 એન્ડ સ્મોલ D2ની કિંમત મેળવીશું, ઓકે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ દ્વારા આપણને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ UCL, LCL, એક્સ ડબલ બાર શોધવાનો આપણે અહીંયાથી પ્રયત્ન કરીએ. તો અહીંયા તમને નીચે આપેલી માહિતી પરથી એક્સ બાર અને આર ચાર્ટ માટે UCL અને LCL શોધો. અને નીચે કોષ્ટક આપ્યું છે, અહીંયા નોંધણી નંબર એટલે આપણે સેમ્પલ સાઇઝ આપ્યા છે 1 2 3 4 5 6 અપ ટુ 10, રાઈટ. એક્સ ડબલ બાર આપણને આપ્યો છે. તો અહીંયા આપણને સેમ્પલ મતલબ નોંધણી નંબર આપ્યું છે. એક્સ બાર આપ્યા છે 26, 34, 28.50, 32.75, 29.25, 29.25, 26, 24.75, 27.25, 30.25. Then R આપ્યા છે 35, 17, 18, 22, 31, 15 and so on. રાઈટ. નીચે આપણે આપ્યા છે A2ની વેલ્યુ, A2 0.73, D3 આપ્યો છે 0, D4 આપ્યો છે 2.28, D2 આપ્યો છે 2.059. તો આપણને આટલું ઇક્વેશન સંખ્યામાં આપેલું છે. હવે આપણને ફર્સ્ટ ઓફ ઓલ શું શોધવાનું? સિગ્મા એક્સ બાર. સિગ્મા એક્સ બાર એટલે તમને જે એક્સ બાર આપ્યો છે સમેશન ઓફ એક્સ બાર,
દરેક એક્સ બાર જેટલા પણ એક્સ બાર આપ્યો છે 26 પ્લસ 34 પ્લસ 28.50 પ્લસ 32.75 અપ ટુ 30.25 આ બધાનો સરવાળો કરવાનો. સિગ્મા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ જે તમને એક્સ બાર આપ્યો છે એ બધા એક્સ બારનો સરવાળો, રાઈટ. અહીંયા તમે જોતા હશો 26 પ્લસ 34 પ્લસ 28.50 પ્લસ 32.75 પ્લસ 29.25 અપ ટુ 30.25. તો સિગ્મા સમેશન ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ બધા એક્સ બારનો સરવાળો. તમે આ કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે 288. દેન આ તો સિગ્મા એક્સ બાર. હવે એક્સ ડબલ બાર શોધવા માટે એક્સ ડબલ બાર જે આપનું મીન છે એક્સ ડબલ બાર શોધવા માટે સિગ્મા એક્સ બાર ડિવાઇડેડ બાય કેપિટલ એન. આ તમારો જે સિગ્મા એક્સ બાર આવ્યો એ 288 ડિવાઇડેડ બાય એન. કેપિટલ એન એટલે ટોટલ જે તમારા નોંધણી નંબર છે જે તમારે સેમ્પલ લીધા છે ડિવાઇડેડ બાય 10, રાઈટ. એટલે 288 ડિવાઇડેડ બાય 10. એન ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા જોતા હશો એન ઇઝ ઇક્વલ ટુ 10 રીડિંગો છે, 10 સેમ્પલ લીધા છે. એટલે સિગ્મા એક્સ બાર 288 ડિવાઇડેડ બાય કેપિટલ એન છે તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 10 રીડિંગો, રાઈટ. તો 200 ડિવાઇડેડ બાય 288 ડિવાઇડેડ બાય 10 કરશો એટલે 28.8 આન્સર આવશે. સેકન્ડ સિગ્મા આર. હવે આપણે આર બાર શોધવાનું છે એટલા માટે આપણે સિગ્મા આર પહેલો શોધીશું. સિગ્મા આર શું છે તો સમેશન ઓફ આર જેટલા પણ આરની વેલ્યુ છે. એક્ઝામ્પલમાં તમને જે આરની વેલ્યુ આપેલી છે આર ઇઝ ઇક્વલ ટુ 35, 14, 18, 22, 31 અપ ટુ 9, રાઈટ. તો એ બધાનો સરવાળો કરવાનો. સિગ્મા આર ઇઝ સમેશન ઓફ રેન્જ. તો 35 પ્લસ 17 પ્લસ 18 પ્લસ 22 પ્લસ 31 પ્લસ 15 અપ ટુ 9, રાઈટ. આ બધા આરનો સરવાળો કર્યો એટલે આપણને સિગ્મા આર મળશે, રાઈટ. વી ગેટ 213. ઓકે, સિગ્મા આર. હવે આર બાર શોધવા માટે આર બારની વેલ્યુ શોધવા માટે ઇક્વેશન હતું સિગ્મા આર ડિવાઇડેડ બાય કેપિટલ એન. હવે આપણને સિગ્મા આર કેટલો મળ્યો છે અહીંયાથી 213 ડિવાઇડેડ બાય કેપિટલ એન કેટલો આપણને આપ્યો છે સિગ્મા એન એટલે સેમ્પલ સાઇઝ કેટલા આપણે રીડિંગ લીધા છે 10. તો સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 213 ડિવાઇડેડ બાય કેપિટલ એન એટલે 10 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 21.3. તો આ રીતે આર બાર મળશે. આ રીતે આપણને આર બાર મળશે. હવે આપણને આલેખ ડ્રો કરવા માટે એક્સ બાર આલેખ ડ્રો કરવા માટે આપણે અપર કંટ્રોલ લિમિટ ઉપલી કંટ્રોલ રેખા એટલે UCL એક્સ બાર એટલે પ્રિફિક્સમાં એક્સ બાર છે. ઓકે, સોરી એટલે સફિક્સમાં એક્સ બાર છે એટલે UCL અપર કંટ્રોલ લિમિટ ઓફ એક્સ બાર, રાઈટ. તો અપર કંટ્રોલ લિમિટનું ઇક્વેશન આપણે જોઈ ગયા એક્સ ડબલ બાર પ્લસ A2 આર બાર. આ તો ઇક્વેશન આપણને ઉપર જોઈ ગયા. તો એક્સ ડબલ બારની વેલ્યુ આપણને કેટલી આવી અહીંયા તમે જોતા હશો એક્સ ડબલ બારની વેલ્યુ 28.8 આવી પ્લસ A2 આપણને એક્ઝામ્પલમાં આપેલો છે અહીંયા તમે જોતા હશો A2 આપણને આપેલો છે 0.73. તો એક્સ ડબલ બારની વેલ્યુ અહીંયાથી મળી આપણને 28.8 પ્લસ A2 ઇક્વેશનમાં આપેલો છે 0.73 ગુણાકાર આર બાર એટલે આપણને મળ્યો 21.3. ઓકે, એટલે આ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરો એક્સ ડબલ બાર જે આપણને અહીંયાથી મળ્યો. A2 આપણને એક્ઝામ્પલમાં આપેલો છે અને આર બારની વેલ્યુ 21.3. તો 28.8 પ્લસ 0.73 મલ્ટીપ્લાય બાય 21.3. તો આ બધાનું કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે અહીંયા 28.8 પ્લસ આ બંનેનો ગુણાકાર 0.73 મલ્ટીપ્લાય બાય 0.73 મલ્ટીપ્લાય બાય 21.3 કરશો તો તમને મળશે આની વેલ્યુ 15.55, રાઈટ. તો અહીંયા 15.55 મૂક્યા આ બંનેની ગુણાકાર કરે તો 15.55 પ્લસ સાઇન એમના એમ. હવે આ બંનેનો તમે સરવાળો કરશો સમેશન ઓફ ધીસ ટુ યુ ગેટ 44.35, રાઈટ. એટલે આપણને UCL એક્સ બાર ચાર્ટના UCLની કિંમત અપર કંટ્રોલ લિમિટની કિંમત 44.35 મળી. એ જ રીતે આપણને લોઅર કંટ્રોલ લિમિટ LCL ઓફ એક્સ બાર શોધવાનું, રાઈટ. એનું ઇક્વેશન શું હતું તો એક્સ ડબલ બાર માઇનસ A2 આર બાર, રાઈટ. A2 આર બાર
માત્ર શું કરવાનું છે, પ્લસની જગ્યા ઉપર માઇનસની સાઇન, રાઈટ. તો અહીંયા તમે જોતા હશો એક્સ ડબલ બાર માઇનસ એ ટુ આર બાર ઇક્વેશન છે લોઅર કંટ્રોલ લિમિટ ઓફ એક્સ બાર ચાર્ટની. ઓકે, તો લોઅર કંટ્રોલ લિમિટ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એ ટુ આર બાર. એક્સ બાર આપણને ઓલરેડી અહીંયાથી મળી ગયો છે. આપણે ઉપર જે વેલ્યુ પુટ કરી છે અહીંયા તમે જોતા હશે એક્સ બારની વેલ્યુ પણ છે 28.8. ઓકે, આર બારની વેલ્યુ છે 21.3 અને એ ટુની વેલ્યુ અહીંયા આપી છે એક્ઝામ્પલમાં 0.73. એ વેલ્યુ આપણે અહીંયા LCL લોઅર કંટ્રોલ લિમિટમાં પુટ કરીશું. એક્સ બાર 28.8 માઇનસ એ ટુની કિંમત 0.73 અને ગુણ્યા આર બારની વેલ્યુ આવી 21.3. ઓકે, યુ કેલ્ક્યુલેટ ધીસ. ઓકે, તો આપણને મળશે UCLની કિંમત 13.25, રાઈટ. હવે એ જ રીતે આર આલેખ. ઓકે, આર આલેખ માટે જ્યારે આપણે આર આલેખ શોધવાનું છે ત્યારે આપણને UCLની કિંમત ઉપલી કંટ્રોલ લિમિટ ઓફ રેન્જ ચાર્ટ, આર એટલે રેન્જ ચાર્ટ. ઓકે, હા, કેટલો આપણને ડિસ્પર્ઝન મળે છે, કેટલું આપણે વિસ્તરણ મળે છે એ શોધવા માટે આપણે ઉપલી અપર કંટ્રોલ લિમિટ UCL આર ઇઝ ઇક્વલ ટુ D4 આર બાર. ઇક્વેશન હતું D4 આર બાર. D4 આપણને ઓલરેડી અહીંયા આપ્યો છે, D4 ઇક્વેશનમાં ઓલરેડી આપેલો છે, સંખ્યામાં આપેલો છે. D4 ઇઝ ઇક્વલ ટુ 2.28. આપણને આર બાર મળ્યો છે 21.3. તો 2.28 અને આપણને આર બાર ઓલરેડી આપણને કેલ્ક્યુલેશન થ્રુ મળ્યો છે 21.3. આ તો આ બંનેનો ગુણાકાર કરતા આપણને મળશે યુ ગેટ 48.56. એ જ રીતે લોઅર કંટ્રોલ લિમિટ, નીચલી કંટ્રોલ લિમિટ LCL ઓફ આર ઇઝ ઇક્વલ ટુ D3 આર બાર. ઇક્વેશન હતું D3 આર બાર, રાઈટ. લોઅર કંટ્રોલ લિમિટ ઓફ આર, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ D3 આર બાર. તો D3 આપણને ઇક્વેશનમાં આપ્યો છે 0. જે અહીંયા તમે જોતા હશો D3 તમને ઓલરેડી એક્ઝામ્પલમાં આપ્યો છે, રાઈટ. D3 ઇઝ ઇક્વલ ટુ 0. D3ની વેલ્યુ 0 મૂકવાની અહીંયા અને આપણે આર બાર મળ્યો છે ઇક્વેશનમાં 21.23. તો આ બંનેનો ગુણાકાર કરશો એટલે આપણને મળશે 0. ઓકે, તો આના પરથી આપણને જવાબ લખવાનો એક્સ બાર ચાર્ટમાં UCL ઇઝ ઇક્વલ ટુ 44.35 અને LCL 13.25, રાઈટ. હવે અહીંયા તમે જોતા હશો જે આપણને આરમાં UCLની કિંમત 44.35 મળી અને લોઅર કંટ્રોલ લિમિટની વેલ્યુ 13.25 મળી છે. એ જ રીતે આર ચાર્ટ અહીંયા તમે આર ચાર્ટ જોતા હશો. આર ચાર્ટમાં અપર કંટ્રોલ લિમિટ આપણને 48.56 મળી છે અને LCLની કિંમત આપણને 0 મળી છે. ઓકે, તો હિયર વી કન્ક્લુડ ધીસ સેશન. ઓકે, અને વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ.